ખૂબ ખૂબ આભાર કમરુદ્દીનભાઈ તમારો. વસ્તીને દાદાના બધાના આશીર્વાદ છે અને તમારા બધાના દિલમાં દાદાના દિલમાં તમે બધા હતા એટલે દાદા પાછા વસવાના છે એટલે કોઈ ચિંતા કે કઈ વિષય નથી. જય રાજા દાદા, જય માતાજી. તમારા કોઈ ચાર ભાઈઓ નથી. ભૂલ આ રાજા દાદા છે ઈ દાદા જોશે. ફરીથી બોલો તો, ફરીથી બોલો તો. ભૂલ ચાર ભાઈના વશમાં કોઈને નથી. ભૂલ કાયલાના માણસોની છે એટલે એનું પરિણામ એ તો. અને કેટલા કિસ્સા થયા છે આ કાયલામાં? આ બીજો. અને આના પેલા ગાંગા ભાને અને ભુવા ઉપર તો કેટલાય પર આ લોકો કેટલા કમરુદ્દીનભાઈ કેટલા અંદાજમાં 15 થી 20 ભુવાને છાંટેલા છે અને એ બધાયમાં 3 તો ઓફ થઈ ગયેલા છે આઘાતથી. સાંભળજો મારી નાત, સાંભળજો. હાલો મળજો આપણે. હાલો. તમારો આભાર. આ બધાય ભુવાનું અને બધાય છાંટેલાનું પાપ રાજા દાદા હવે એમને નાશ કરશે. બસ રાજા દાદા નાશ કરશે. હાલો, ધન્યવાદ. હાલો. આ રાક્ષસોને રાવણને જેમ રામે હણે તને એવી રીતે રાજા દાદા અમને હણશે. જય હો કમરુદ્દીનભાઈ, જય હો. આના હાથો મુસલમાન કહેવાય. સાંભળો મારી નાત. હાલો ભાઈ, ધન્યવાદ, આભાર બધાનો. કાયલાના તમામ કમરુદ્દીનભાઈ ની ટીમ નો આભાર. સાચા રમજાનમાં મુસલમાન તમે સાચા. ખૂબ ખૂબ આભાર. એને તો બધાને ખાઈ છે તો હરકી જબરદસ્ત વાત છે. એકથી જણા ભુવાને વચ્ચે નહીં ખાસ એનો બધો એક જ સ્કોર કરો. અમારા મુન્નાભાઈ ભીડભીડિયા, જય રાજા દાદા. અમારા વિશાલભાઈ જાપડિયા, જય રાજા દાદા. પાણી હોય તો રાખજો. હા, મુન્નાભાઈ ભરભીડિયા, સુગર મારી નાત કહેવાય. ગેલા દાદા, બીજલ દાદા, સુકા દાદા ની વસ્તીના દાદા દાદા. અને આ કાકોભાઈ ઝાપડિયા, મારું રાજા દાદા ના કુળનું ગૌરવ તુરખાના ઝાપડિયા ની પેઢીને જીવા દાદા ને માલા દાદા ને મયા દાદા ને દાદા દાદા. આ મિત્રો જુઓ, આ કાફલો આમ ગાડી જો થેટ રોડ સુધી. મારી નાત આ તમે જોયું. કમરુદ્દીનભાઈ છે, એમને ચોખ્ખા શબ્દોમાં કીધું કે પેલા રાજા દાદા છે જે તમે લઈ જાઓ છો. આવા વિરમગામિયાનો પાળ્યો હોય તે લાવ્યા હતા અને 80 જેટલા ભુવા ને હમણાં 20 ભુવાની વાત કરી. આટલાને અપવિત્ર કર્યા છે. જય રાજા દાદા, જય રાજા દાદા, જય રાજા દાદા. પોલીસ સ્ટેશન ને લઈ જવાનું. 2 મિનિટ હાલો. અરે એની વિધિ થતી કરવી પડે. તમે હાલો તો સાહેબ ને રિક્વેસ્ટ. અરે તમે હાલો તો ખરા ભાઈ, એની વિધિ કરવી પડે. કાયદા વાંચતા ગાજતા લઈને આવશું. હાલો તો. પેલો જે કાયદો થતો હોય તો અરે તમે હાલો, કાયદા પ્રમાણે હાલવું પડે. કે નાની વાત નથી કે નાની માણસ. આપણે આમ જો. ના ના એમ થોડું કઈ મનની વાત હાલે. આપણે આની આગળ વિધિ બીજી જે કરવાની છે ને, ઓલે એમને ફિટ કરવાની બધી આ કરવું જ પડે. આપણે કાયદો એટલે ઇન પર લેને શું કરે? પોસા જીવનો જય દાદા દાદા. બાઈકો લઈને પોગી જાય તેની પહોંચી જાય. આ જો ભાઈ, લેતો આમ બધા લેતો પછી બારી ખોલીને લે પછી. બોલો રાજા દાદાની, બોલો રાજા દાદાની. એક જ લાઈનમાં રાખજો, એક જ લાઈનમાં. હો ના, ઉભા રહેજો, ઉભા રહેજો. બોલો રાજા દાદાની, બોલો રાજા દાદાની. પોલીસ ચોકી હો, બધા પોલીસ ચોકી. પોલીસ ચોકી આવજો. મિત્રો 2-5 જણા થી નીકળે.
એ પાછળથી રહી જાય. નો થાય હો, નો થાય. આમાં ગેંગ છે. ઝાઝા જણા આખી ગેંગ આમાં સામેલ છે. 10 મણનો પાળિયો છે રાજા દાદાનો. પકડવાની આમાં આખી ગેંગ છે અને આ લોકોનો ધંધો છે. આ ધંધો છે તોડ કરવાનો. તોડ તમારી સામે લાઈવમાં તમે જોયું. કમરુદ્દીનભાઈ જે મુસલમાન છે એને ખુલ્લા શબ્દોમાં કીધું કે કેટલા એવા પાળિયા કાઢ્યા છે. 80 જેટલા ભુવાને, હમણાં 20 ભુવાની વાત કરી, અમને અપવિત્ર કર્યા છે ને 2 લાખ 5 લાખ 10 લાખ 50 લાખ નો આ લોકો તોડ કરે છે. ઈ ધીરુ જખવાડિયો, એની બેન કંચન, એની બેન ધની, એની બીજી બહેનો છે, એની આખી ટીમ છે. અમે કાયલાના બધા જખવાડિયા નથી ગણતા, પણ જે આ પાપમાં ભાગીદાર છે આખી ટીમ, એને મારી નાચજો. લાઈવમાં તમે સાંભળ્યું. આના કાયદેસરની કાર્યવાહી સવારે મારી નાચ બધી ભેગી થાવ અને બીજી વાર મારી નાચ માથે આ કાયદો ન બને એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની છે. આવા ધર્મ ઉપર પરાર થાય એ ન હાલે. આ ગામ છે કાયલા. આ કાયલા ગામ છે. જુઓ, આ નાનકડું ગામ છે. આમાં કેટલાય તે વડવાઓને, ધર્મને, માતાજીને અપવિત્ર કર્યા છે. ગામ દબાઈને બેઠા છે આ લોકો. આ જો આમની દાદાગીરી એમના ખુદ આગેવાનોએ કીધું છે. આ જો આ નાના ભાઈનો પ્રેમ, આ નાના ભાઈઓએ જો આપણને મદદ કરી છે. બોલો રાજા દાદાની પાળિયો કાઢ્યો છે અત્યારે. આ આગળ મદદ કરી આપણને પાણીમાંથી, કુવામાંથી કાઢવામાં. આ નાના ભાઈઓ, આ કુવામાં પાળ્યો હતો ને, નાના ભાઈઓએ મદદ કરી અને આ પાળ્યો આપણને કઢાવ્યો છે અને આપણને અપાવ્યો છે. એ ઝાઝા જહના ઝાઝા રંગના એ ભાઈઓને, નાના ભાઈઓ છે આપણા, આજે મોટા થઈ ગયા. અને કમરુદ્દીનભાઈએ મદદ કરી છે, આપણા એસપી જાટ સાહેબે મદદ કરી છે, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ મદદ કરી છે, આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ વિરમગામના, અને ખાસ કરીને KS દવે સાહેબ પીઆઈ એમને મદદ કરી છે, અને રાવત સાહેબ અને જાડેજા સાહેબ પીઆઈ, હા ભાઈ, કેમ નહીં ભાઈ? તમામ ભાઈઓએ મદદ કરી છે. મીઠાપરા ભાઈઓ, ખાખરોડિયા ભાઈઓ, કુમારખાના ભાઈઓ, ઝાંપડિયા ભાઈઓ અરે મારા અને એમના યુવાનોએ જે તાકાત બતાવી છે ને, દાદા જયના એને બહુ ઝાઝા જહના છે. અમારા મુન્નાભાઈ ભરભીડિયા, ગ્યાલા દાદાની પેઢી, બીજલ દાદાની પેઢી, સુખા દાદાની પેઢી, હિતેશ ભુવા અને મુન્નાભાઈ, અને અમારા ઓગણિયા પરિવાર, વડવાના તો સત્ય મારા ભાઈ. ઓગણિયા પરિવારને ઝાઝા જહના છે મિત્રો. અને અમારા ચારેય ભાઈઓના યુવાનોને હિતેશભાઈ, કે એમને તાકાત બતાવી મિત્રો. કાકુભાઈ ઝાંપડિયાએ, મુન્નાભાઈએ, આ જો જય રાજા દાદાની બોલાય, રાજ્ય આટલું જે મહેનત કરી છે, આ રાજા દાદાની જય જો બોલાય, નહીં ભૂલવી. આ રાજા દાદાની જય છે. જો બહુ મુન્નાભાઈ છે ને, બહુ યોગદાન આપ્યું હો મારા ભાઈ. આ જો આ કાકુભાઈએ હિંમત કરી, મુન્નાભાઈએ હિંમત કરી. મેં કીધું કે રૂડા પ્રતાપેની જનતાને, તમારા માને ને તમારા બાપને છે ને દાદા જયના દાદા રંગના. મિત્રો, ફરીવાર મારી નાચમાં આવું કાર્ય કોઈને ન થાય એવો કાયદો રાજા દાદાના ચારેય દીકરા કરવાના છે. આશીર્વાદ તો મારી નાચ તમારી પેઢીઓમાં આવું ન થાય એના માટે વડી વાડી પધારો. બધાને થઈને નવના કાયદે આપણે કાર્યવાહી કરવાની છે. જય મારી 80 ભુવાને અપવિત્ર કરી નાખ્યા. 3 ભુવા તો અટેક આવીને મરી ગયા. તમે લાઈમાં કમરુદ્દીનભાઈએ ઈના ગામના સરપંચે કીધું, કાયલા ગામના, અને અમારે કઈક હવારે જે અમુક કાયદા કરવા છે, જેને આ પાળીને કાઢ્યો ને એના હજી કાયદા કરવાના છે. પછી હવારે બધા ભાઈઓ ડિસિઝન લઈ અને પછી આ અમે કાર્ય આગળ કરવાના છીએ. મિત્રો બાપો મારો 100% 1000% ની વાત છે. પોલીસ વાળાની ગાડી આગળ જવા દીધી આપણે ભાઈ આગળ ખબર છે. એ આ સાચી રાજા દાદા, આ રાજા દાદાનો પાળ્યો જુઓ મિત્રો. આ રાજા દાદા, આ લખીમાની દેવી, મારી કુળની દેવી, દગાઈમાં, હગતમાં, બહુચરમાં, સવદમાં, મેલડીમાં વીર દાદા આ દિયા કરી. જો જેટલો ખંડિત નથી મારા બાપ રાજ્યો. એ અમર છે, અમર. હા એ 800 વજન છે. 10 મણ વજન છે. 10 મણ વજન છે. કેટલો મારા ભાઈ? 10 મણ વજન છે. આને વીર યોદ્ધા કહેવાય. દેવી પૂજક વાઘરી વીર યોદ્ધા છે ને, એ કાકોભાઈ ઝાંપડિયા, મુન્નાભાઈ ભરભીડિયા. એ મારા બાપ ગ્યાલાની જય હો, મારા બાપ બીજલની જય હો, મારા બાપ સુખાની જય હો.
અને મારા ભાઈ મુન્નાની અને હિતેશની જે જોડી બનાવીને હીરા હમીરની અને લાલા સવાની એ આ પેઢીમાં જલમ લીધો. મારા બાપ ગેલિયા ગોબરિયાનો અમર કાયદો કર્યો અને મારા બાપ ગેલિયાએ અને બિજલાએ અને શુક્લાએ વ્યવહાર હોપ્યો ને આ એના બોર્ડ હોય મારી 99માં જય જયકાર હોય મારી નાયતનો ભાઈ મુન્નાભાઈ અને હિતેશભાઈનો જાજા જહના જાજા રંગના અમારી ઝાપડિયાની પેઢીઓ રહેશે ને ત્યાં સુધી અમે મુન્નાભાઈ ને હિતેશભાઈ ને નહીં ભૂલ્યો હો મારા બાપ. ઈ રાજા દાદા મારી નાચનો પગાર સાંભળો પણ હિતેશભાઈ એક વેણ સાંભળો. જો આખી 99 નું કામ કાકુભાઈ ઝાપડિયા જીગરભાઈ ઝાપડિયા અને મુન્નાભાઈ ને હિતેશભાઈ કરે છે પણ અત્યારે આ 99 માથે જે પ્રહાર કરે છે ને ઈમાં કાયલાની પેઢી છે જખવાડિયાની એમાં ધીરુ જખવાડિયો એની બોન કંચન એની બોન ધનીની બીજી બોનની નાખી ટીમ છે 80 ભુવાને એમને અપવિત્ર કર્યા છે. આપણે અમુક શબ્દ ન બોલી શકાય. પેઢીઓને ભાંગલ કરી છે, ધર્મના કેટલાય પાળિયા પડ્યા છે અને 3 ભુવાને તો ટકાવીને મારી નાખ્યા છે. તો આની મારી નાચ આનો કાયદો કરવાનો તેમાં હિતેશ ભુવન મુન્નાભાઈ અને આખી 99 સાથ સહકાર આપજો બાપા. હા 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 બોલો હિતેશભાઈ. આ નથી થયા મારા બાપ રાજાની લખીની કુળની દેવીની જય હો. હા હા એનું તો પાન્યું નીકળવાનું જ છે. એનું પાન્યું તો મારો બાપ રાજ્યો કાઢવાનો જ છે બરોબર. પણ મારી 99માં બીજી વાર આ ન થાય ને સાંભળો હિતેશભાઈ મારી 99માં બીજી વાર આ ન થાય ને એના માટે આ કાર્ય કરવાનું છે. સમજ્યા તમે? આ બીજી કોઈ ગરીબ હોય કોઈ નો આવડ્યો હોય કોઈ નિરાધાર હોય એની દેવી એનો પાળજો એના વડવાનું એ ગરીબ માણસને તઈને ભૂવા મરી જાય એનું શું સમજવાનું. અને કાલ બીજી પેઢીઓમાં ન કરે કોઈ પણ વાઘરીનો દીકરો. આપણને કમરુદ્દીનભાઈ મુસલમાને સાથ સહકાર આપ્યો તો આ વાઘરીના પેટ ના હોય તો દેવી પાળિયા ધર્મમાં આ વસ્તુ કરે. આ બીજી વાર ન કરે એનો કાયદો કરવાનો છે હો. જય માતાજી. આવો લો મુન્નાભાઈ. મારી નાચ એટલે આપણે આ કાયદો કરવાનો છે તો મારી નાચ આમાં સાથ સહકાર દેજો બધાય. કોઈ નાચ ઉપર આ ફરીથી આવો કાયદો ક્યાંય ન થવો પડે. આ કાયદો તમામ છે ને એ રાજા દાદાની વસ્તી અને ભરવાડ ભાઈઓ અને મારી નાચ થઈને કરવાનો છે. તો તમામ મારી નાચને વિનંતી છે કે આ ધર્મ ઉપર પ્રહાર ન થાય. રાજા દાદાના બધા દીકરા એમાં ખાસ કરીને કાકુભાઈ ઝાંપડિયા, જયંતિભાઈ ઝાંપડિયા, પ્રકાશભાઈ મીઠાપરા, પ્રકાશભાઈ ખાકરોડિયા, અશોકભાઈ મીઠાપરા, તમામ ભાઈઓ તમામ એમાં આવી ગયા. બધાય ભાઈઓએ સાથ સહકાર આપીને આ કાર્ય કર્યું છે. યુવાનોએ તાકાત બતાવી છે. તમામ રાજા દાદાના મીઠાપરા, ખાકરોડિયા, ઝાંપડિયા અને કુમારખાણીયા લગ્ન હતા એ મેકીને અહીંયા હાલ્યા આવ્યા છે ભાઈ. લગ્નમાં ડીજે નથી વગાડ્યું પરબતભાઈ ઝાંપડિયાએ. તો મારા ભાઈઓને મારી નાચને વિનંતી છે રાજા દાદાને કાલ વાજતે ગાજતે વડી વાડી લઈ જવાના છે અને 4 તવનું વેળું ભાંગવાનું છે. પેઢીમાં લઈ જવાના છે. દગાય હગત સગત બેસરાજી મેલડી ગેલડી વીરદાદા મારી માં લખડીને મારો બાપ રાજ્યો એક સુર કરવાનો છે. કંકુ મારી 99 નાચ વજીતા વાવવાનું છે. તો મારી નાચને અરજ છે કે આવો મારી નાચ મારા બાપ રાજ્યને દીકરા દીકરીઓ તમારે હવાશેરનો હાયરો છે. મારા ભાણેજ ભટ્ટ, મારા હગાવાલા હવાશેરના હાયરાવાળા, મારી 99 નાચ, મારી સુગર નાચ, સપાતર નાચ, ગુણિયલ નાચ, ગણહરી નાચ. જેમ ગોબર બુટિયાનું નામ લેવાનું, ગેલિયા ગોબરિયાનો વ્યવહાર ગવાનો, એમાં જ મુન્નાભાઈ, જીગરભાઈ, કાકુબા, નિતેશભાઈનો જુગો જુગનો વ્યવહાર ગવાવાનો છે. આ અમર કાયદો છે. તો મારી નાચ તમે આવો તમારું હારે નામ રહેશે. અને આ કંકુ વાવવામાં મારી 99 નાચની અમારે જરૂર છે. અને કાલ બીજો કાયદો ન થાય 99 માથે એટલે મારી 99 નાચની જરૂર છે. હગાવાલા તમામ ભાઈઓ કાલે આવો. મીઠાપરા, કુમારખાણીયા, ખાકરોડિયા, ઝાંપડિયા 100 મહિનાનું છોકરું ઘરે ન રહેતા. આ લાવો જોવા, આ દર્શન જોવા બીજી વાર ભવિષ્યમાં જીવનમાં ક્યારેય નહીં મળે. તમે આવો ને આ મુવાની છે ને મુક્તિ છે અને જીવતાની જાત્રા મારો બાપ રાજ્યો મારી માં લખડી છે. આ જોવો તમે 24 કલાક નો જવા દીધી મારા બાપ રાજ્યનો આ પરસો જોવો. અને પોતે કમરુદ્દીનભાઈ પોતે કીધું કે ઈ જેમ ખારી
ખારી કૂવો હતો મારા બાપ રાજ્યએ જેમ વડીવાડીમાં મીઠો કરીને ઉપર પાણી આવ્યું હતું ને એમ કમરુદ્દીનભાઈ કીધું કે આ કૂવામાં રાજા દાદા હતા એ ઉપર પાણી લાવીને બધાને કીધું કે આ રાજડો હું અહીંયા સૌ આ રાજા દાદા ચારેય ભાઈઓના આહુડા જો અમારી નાચ શું કે છે મુન્નોભાઈ ચારે ભાઈના આહુડા ફાડે તારે મારો બાપ રાજ્ય કેવું બતાવું અહીંયા છું અહીંયા આવો મને હવે લેવા આ ભાઈ એક તાર સુર ભેગો કરવા ચારે ભાઈઓને ભેગા કર્યા છે મારા બાપ રાજ્ય આ મારી ગુણિયલ નાચ આવો મારી નાચ ને ચારે ભાઈઓ જ્યાં પણ હજી કોઈ પણ બાકી હોય તો આવો કાલે આ મારી ગુણિયલ નાચ કહેવાય મારા બાપ ગેલિયા બિજલાની મારા બાપ આ અમર વ્યવહાર ગોબરિયા બુટિયાનો કહેવાય આવ્યા આવી સુગર મારી નાચ મુન્નાભાઈ હિતેશભાઈ છે મારી નાચ નો ઓગાણિયા પરિવાર હા કિશોરભાઈ લખમણભાઈ સુગર નાચ કહેવાય મારો લખમણ ઓગાણિયો મારો કિશોર ઓગાણિયો મારો અમારામ ઓગાણિયો કાંતિ ઓગાણિયા આ બધી સુગર નાચ કહેવાય આ થોરીના મુબારકના જે ભાણિયા નાચ છે ને એમાં બધા ઓગાણિયા પરિવાર આવી ગયા આ મિત્રો કંકુ વાવવાનું છે ગામનું લોકેશન બોકેશન તે લીધું એ ગામનું લોકેશન હા મેં નાખ્યું હે બરાબર છે એને જરૂર છે હો, ના મેં નાખ્યું છે જોઈ. આ જે 99 નાચને કાયદો કરવાનો છે બીજી વખત 99 માં ન થાય એનો કાયદો કરો મુન્નાભાઈ એના માટે 5 શબ્દો મારી નાચને કહેવા લ્યો કાયદો એટલે મારી 99 માં છે ને કમરુદ્દીનભાઈએ શું કીધું એ પ્રમાણે કયો ગાડીનો કાફલો જો હોય આ જે કાયદો કરવાનો છે ને ભાઈ આ વસ્તુ તો આ લોકોની તો આખી બહુ મોટી ગેંગ છે ભાઈ જેવી તેવી ગેંગ નહીં મારી 99 નાઈટ ને આ લોકોને આજુબાજુના ગામમાં આમ છે ને પાણી પીવું હોય ને તેને પૈસા વગર છે ને પાણી નો પીવાય એવા હાવકા પાડી નાખ્યા આખી ગેંગ નો કોઈને નામ લેવું હોય ને ભાઈ તો 100 વાર વિચારશે અમે તો ફરી ફરીને થાકી ગયા ભાઈ એટલે મારી નાઈટ અમે આનો એવો કાયદો કરવાનો આ તો ને પણ મારી 96 જુગમાં કોઈ પણ આવી નાઈટ કોઈ પણ મારી નાઈટ નું સમાજના પાડિયા કે કોઈ પણ દેવીનું નામ ન લઈને એવો કાયદો કાલે કરવાનો છે એટલે મારી નાઈટ આ ચારે ભાઈઓ બધા કાલે આવજો ભાઈ અહીંયા વડીવાડી બરાબર છે. આ મારી નાચ બીજામાં કોઈ દે ન થાય એ કરવાનું છે આ કાફલો જો ભાઈઓનો મારી નાચ પબ્લિક છે મારી નાઈટ 50,000 કાંઈ ઘટે નહીં. આ જે ભાઈઓનો ભાવ ચારેયનો ભાવ અને આ રાજા દાદાની વસ્તીએ કરી બતાવ્યું મારી નાચ તો મારી નાચ માથે કોઈ દી પ્રહાર ન કરે તો મારી નાચનો સાથ સહકાર હોય તો બીજી વાર કોઈનું નામ લેવું વાર લાગે આ ચારેય ભાઈઓ અને અમારા ભરવાડ ભાઈઓ અને અમારા મહંત ભરત બાપુ એમને ખૂબ યોગદાન આપ્યું છે એટલે અમર થઈ જાય બીજું બધું એટલે 1000%ની વાત જાદા જહના જાદા રંગના મારા બાપ બિજલની દેવીને મારા બાપ ગ્યાલાની દેવીને આ જમીનો જલેસન આ અમર અમર થઈ જાય આ કોઈ જેવી તેવી વાત નથી. આ અમર થઈ ગયું અમર આમનામ કઈ ગાડીમાં આવે આ ઈ રાજા દાદાની આ હવાજરનો હાયરાની એનું દિયા આપે છે આપેલું છે આપણું થોડું છે આ ભાઈ ધર્મે આ આપેલું છે બધી મારી નાઈટ ગીતના આશીર્વાદ નું હા, મારી આશીર્વાદ. નાઈટ ગીતનું છે જય હો, ભાઈ જય હો. આપણું કાંઈ નથી જય હો, જય હો. ઇતિહાસ આ કહેવાય બધી આને. મારી નાઈટ ગીતનું ને આ વાહન એ મારી નાઈટ નું છે હા, ને ઇતિહાસ આજ તો થઈ ગયો. ઇતિહાસ થઈ ગયો મારો બાપ રાજા દાદા મારી ગાડીમાં આ મારી નાઈટ ની ગાડીમાં હા, ઇતિહાસ કહેવાય ઇતિહાસ ઇતિહાસ. હકીકત ઇતિહાસ નહીં. આને સુગર મારી નાચ કહેવાય આ રાજા દાદા જો મિત્રો એટલે અહીંથી હજી 3 કિલોમીટર છે ને? હા આટલું આઘું છે તો મારી નાચ નવા કહેવાય ભાઈ. લગભગ 50-60 કિલોમીટર હમણાં આપણે એટલા રાજા દાદાને લઈને આવ્યા હતા આ લોકો આમની હિંમત જુઓ તમે ના ના મુન્નાભાઈ કાકુભાઈ આ લોકોની હિંમત જુઓ 300 ગાડી આમ લોકોની હિંમત જુઓ 10 મણનો પાળજો આ લોકોને આખી ગેંગ થઈ અને લઈને આવ્યા 25 લાખ નો તોડ કરવા બોલો તો મુન્નાભાઈ 25 લાખ નો તોડ કરવા 25 લાખ નો મારી નાઈટ ચિઠ્ઠી હોતે છે ચિઠ્ઠી છે 25 લાખ રૂપિયાનો તોડ કરવા આ હાટુ બધાની ગેંગ છે 25 માં પછી કે 5 આપે 10 આપે એવા કઈક ના લઈને બેઠા છે ઈને ઈ મારી નાઈટ ઘર બેઠા એને દેવા જાય એવો એનો પાવર છે આવા લોકોએ તોડ કર્યા છે 2 લાખ 5 લાખ 10 લાખ 40-50 લાખનો તોડ કર્યો છે પૈસા ન આપે તો એનો પાળિયો કાઢવો એની દેવી કાઢવી એના ભુવાને અપવિત્ર કરવો તમારા મોઢે એના ગામના સરપંચ કમરુદ્દીન ભાઈએ વાત કરી 80 ભુવાની બીજાએ વાત કરી ભાઈ અત્યારે 20 ભુવાની વાત કરી 3 ભુવા તો અટેકાવીને મરી ગયા મારી નાચ આવો અત્યાચાર આ જમાનામાં 10 માથાનો એવો કોણ રાવણ છે રાજા દાદાને ચારેય વસ્તી ભરવાડ ભાઈઓ અને મુન્નાભાઈ ભરભીડિયા અને મારી નાચ હારે રહ્યો
આખા ભારતમાં કોઈ નામ ધર્મનું ન લે એવો કાયદો અમારે કરવાનો છે. અને મારી નાચ આવો, મારી નાચ આવો કાલ તમારી પેઢીમાં ન થાય. કેટલું હયું હેઠું બેઠો. એક 10 વર્ષની દીકરી ભારતીબેન ઓગાણિયા, ભારતીબેન લક્ષ્મણભાઈ ઓગાણિયા બોટાદમાં મર્ડર કરી અને બલાત્કાર કરીને મારી નાખી હતી. એની હાટુ કાકુભાઈ ઝાંપડિયા અને જીગરભાઈ ઝાંપડિયાએ પોલીસ ખાતા સામે, સરકાર સામે અને ઈ હામા દરબારો હતા તો એની સામે લડત લડી હતી. મિત્રો, આ તો મારી કુળની દેવી છે. મારા બાપ રાજા લખીની દેવી છે. મારો બાપ રાજો છે, મારી માં લખી છે. એની હાટો કાકુભાઈ ઝાંપડિયાએ, જીગર ઝાંપડિયાએ અને ચારેય ભાઈઓએ મસ્તક યુવાનોએ મેકી દીધા. મુન્નાભાઈ ભરભડિયાએ મસ્તક મેકી દીધા. તારે રાજા દાદા અત્યારે આવ્યા છે. તો કાલ સવારે મારી નાચમાં આવું ન થાય, બધા પગે લાગો. મારી નાચમાં આવું ન થાય ને એ હાટો કાયદો કરવાનો છે. આ નાચની એકતા જે બતાવી ને આવી એકતા બતાવવાની છે. રાજા દાદાના દીકરા તો સક્ષમ હતા, પણ કોઈ ગરીબ હોય અને ઈ માણા બચારા આમની સામું કોઈ બોલી નતા. પોલીસ ખાતાની પીઆઈ ની સામે પાવર કરતી હતી અને ઈ ભાઈ પાવર કરતા હતા. ઈ તો કાકુભાઈ ઝાંપડિયા, જીગર ઝાંપડિયા, મીઠાપરા કુમારખાણીયા, ખાખરોડિયા અને ઝાંપડિયા ભાઈઓ હતા. મુન્નાભાઈ ભરભડિયા હતા. થેટ ગૃહમંત્રીને ફોન કર્યા, થેટ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલને, એસપી સાહેબ, જાટ સાહેબ, મિત્રો, અને આ બધાયનો પ્રેશર કર્યું ને કે આની હાટું અમે મરી જઈશું ને કે મારી નાખશું. આ પ્રેશરના કારણે રાજા દાદા એની દિયા થઈને તારે આ આવ્યા છે. ગરીબ હમીરનું શું થાય બાપા? આ લોકોની ગેંગ છે, લાખો રૂપિયાનો તોડ કરે છે મારી નાચ. તો આનો કાયદો મારી નાચમાં કરવાનો છે. તો મારી નાચ આને ખૂબ તમે બધા શેર કરો અને આખી મારી 99 જોડાય. અને કાલ ઝાંપડિયા, મીઠાપરા, કુમારખાડિયા, ખાખરોડિયા તમામ ભાઈઓ આવો વડીવાડીએ દર્શન કરવા દાદાના. કંકુ આવવાનું છે અને મારી નાચ આવો ને તો બીજી વાર આવું થાય ને એવો કાયદો કરવો છે. હાલો મુન્નાભાઈ રાખો. આ ભાઈ કાકુભાઈ કઈક બોલે. હાલે. જય રાજા દાદા, જય માતાજી. લાગો. હવે અમારીથી 2 દીથી ખાધું નથી, બોલાતું નથી મારા વાલા, બરાબર? એટલે શબ્દ ભાઈઓ આવે એ કહી દો. લાવો. અને તમામ ભાઈઓ કાલે તમામ આવજો. ચારેય ભાઈઓ, એકેય ભાઈઓ ઘરે નો રહેતા. શબ્દ કહું. લાવો. ભાઈઓ ના કહું, ભાઈઓ ના ખાલી કહેવાય. હા, પકડાઈ ગયા. જય રાજા દાદા, જય લખીમાં, જય હો વડીવાડી ધામની, જય હો મારા ચારેય ભાઈઓની, જય હો મારા ભરવાડ ભાઈની. હતા હારી અટક છે, ભૂલાઈ ભાઈઓ, વાડિયા છે કાંઈ ના. દાદાને સખવાડિયા, સખવાડિયા. અત્યારે હાલમાં જે આ ગાડીમાં અમે બેઠા છે એ મુન્નાભાઈ ભીડભડીયાની આ ગાડી છે અને એ ગાડીની માલપા દાદાને લઈને અત્યારે અમે જાવી છીએ. ગાડીઓનો કાફલો છે, અમારી પાછળ ગાડીઓનો કાફલો છે, સમજો? પોલીસની ગાડીઓ અમારી સાથે છે અને દાદાને અત્યારે અમે લઈને જાવી છીએ. 300 ગાડી છે એટલે બીજું કાંઈ તમને કહેવાનું નથી, પણ કહેવાનું એટલું જ છે કે 24 કલાકની માલપા હયું થોડુંક અત્યારે હેઠું બેઠું છે. બોલી અને ભૂખે રહીને આંતડાએ દુખે છે ને મોઢું થાકી રહ્યું, ગળું થાકી રહ્યું છે. પણ મારા ભાઈઓને અત્યારે હાથ જોડી અને નમ્ર વિનંતી એટલી કરવાની છે. આ ભાઈને કહેતો કે દાદા આવી ગયા છે અને તમે આવો કે આવવું હોય તો નીકળ્યા. જય માતાજી મામા. એટલે કહેવાનું એટલું છે મારા ભાઈઓને દાદા મળી જશે. કે અને દાદા એક શરીરની અંદરથી પ્રાણ આપણો વયો જાય ને, જીગરભાઈ કીધું ને હું તમને ફોન કરું, મારી વાત સાંભળો. કે જીવતાની જાત્રા અને મુવાની મુક્તિ. પોલીસ સ્ટેશન પર ફોન કરું. કદાચ એના શરીરની અંદર પ્રાણ ન રહે ને, અને મારા બાપ રાજ્યના, મારી કુળની દેવીના, મારા વ્યવહારિયા વડવાના દાદા આવી ગયા છો ભાઈ, આવો તમે. કોઈ આશીર્વાદ મળી જાય ને તો એની કાયાને, એના હાડિકાને મુક્તિ દે છે. એટલે કહેવાનો એટલો ભાવાર્થ છે, કાલે દાદાના દર્શન કરવા, કંકુ આવવા. દાદાને કંકુ વાવવાનું છે. એની અંદર સુગર, સપાતર, ગણિયલ, ગણહરી, આ મારી નાચની જરૂર છે. આ મારી નાચને આમંત્રણ છે. આ મારી નાચને જગ્યાની માલપા, મારા બાપ રાજ્યની જગ્યાની માલપા આવવું પડે. અને કામ બધાને હોય, ધંધો બધાને હોય,
બધું હશે, પણ એક ઇતિહાસની માલપા, મારીમાં લકડી એક આ યુગની માલપા, એક ઇતિહાસની માલપા, ભેગા કરી ચાર તો વેળું ભાંગવાનું. એક આ ઇતિહાસની માલપા તમે હારે જોડાયેલા રહેશો તો બે હાથ જોડીને પ્રાર્થના છે મારા ચારેય ભાઈઓને, મારી માતાઓને, અને ખાસ કરી અને મારી બહેનોને, અને મારા બાપ રાજ્યને વસ્તીને જે ખોળો નાખે છે એ વવરોને પણ કે આવો પધારો, બધા નાના મોટા આવો માં લક્ષ્મીના દર્શન કરવા, બાપ રાજાના દર્શન કરવા. કાકુ જા પડે. અને કોકનું આહુડું રહ્યું ને પુનાભાઈ. એ સાંભળ્યું, કોકનું આહુડું સાંભળ્યું. નકર આવડું નો સાંભળ્યું હોય ને તો આના દર્શન કરવા છે ને દોયલાસ. અને આના દર્શન ન થયા હોત ને મારી નાચ મારા ભાઈઓ તો આપણે બધા જીવતા મરેલા હતા. એટલે મારા બાપે, મારા બાપ રાજાએ અને મારી માં લખીએ અને એની દેવીએ સાંભળ્યું. આ જમાનીની માલપા, આ કળયુગની માલપા સાંભળ્યું. અત્યારે 24 કલાકની માલપા રિઝલ્ટ આપ્યું. રાતના 12 નો પૂરા વાગવા દીધા ને તમારા બાપ રાજ્ય આપે પરસો દીધો છે. આપે મારો બાપ રાજ્ય જાગૃત થયો છે. આપે મારા બાપ રાજ્ય છે ને આપે પરસો દીધો છે. એટલે મારા ભાઈઓને વારંવાર કહેવી છે, કોઈ આની અંદર જે વાંયથી વાત કરો છો, આ વાતું કર્યું છે એટલે આ શબ્દ વાપરવો પડે છે કે વાંયથી જે ડાયપણ જે કરો છો ને, અને ડાયપણના ઓલે જે બગાડ થાય છે, જે તમારા સ્વાર્થના કારણે, 5 વર્ષથી નો કર્યું એટલે આ બનાવ બન્યો. જે તમારા સ્વાર્થના કારણે થઈ અને તમારે જે મોટાઈ લેવી છે, તમારી જે અંદર અભિમાન જે છે, તમારે જે મોટાઈ લેવી છે અને તમારી અંદર જે અભિમાન છે, અભિમાન તમે મૂકી ન શક્યા. બધું આપી દઉં છું. અભિમાન તમે મૂકી દેજો. મારા બાપ રાજ્યના નામે બધું અર્પણ છે. અમે તો તમારા ચરણની એક રજ નથી. આ વડીવાડીની માલપા, વડી જગ્યાની માલપા છે ને, જીગર ઝાંપડિયા હોય કે કાકુ ઝાંપડિયા હોય કે વેલસી ગોવાના 5 છોકરા હોય, પણ મારી નાચને મારા ભાઈઓને એટલું કહેવી છે કે તમે જે બોલો એની હા, પણ આ 5 વર્ષથી જે મહેનત ચાલુ છે અને અમુક જે મારા ભાઈઓએ જે હા ન પાડી ને, આ બનાવો મારી નાચ, આ મેણું રહ્યું ને, આ મેણું ન લાગે, આ મેણું ન લાગે, નો મારા બાપ રાજ્યને આ મેણું લાગે, નો એની વસ્તીને લાગે. અમુક ભાઈના કારણે થઈ અને આ મેણું રહ્યું ને આને માથે લેવું પડ્યું છે. આ મેણું રહ્યું સહન ન થાય એટલે મારા બાપ રાજ્યએ પરસો દીધો છે. અમે જીવતા મરેલા હતા, અમે જીવતા મરેલા છે. અમે ઓરિજિનલ જેને વાઘરીના છોકરા કહેવાય ને, કે છે 24 કેરેટ હોનું, આ 24 કેરેટ છે, ઓરિજિનલ છે એમ. એટલે ભાઈઓ આવો, જગ્યાની માલપા કંકુ વાવવું છે. મારી દેવીએ કોઈ આવડે કાપી હોય, બુદ્ધિ આપી હોય તો આવો જગ્યાની માલપા, અને બધા મળી એક માળાના મોતી થઈ. આપણેથી કાંઈ ન થાય, પણ મારા બાપ રાજ્યને છે ને એક એક ફૂલડું અને કંકુ નાખી અને જગ્યાની માલપા જયકારો બધાય થઈને બોલાવી. આવો બધાય. મારા બાપ રાજ્યએ બહુ દિયા રાખી છે આપણી માથે. આપણને દાંત કાઢતા પાછા કર્યા. આપણને 24 કલાકની માલપા રોતા નતું આવડતું. મારી નાચ, મારા ભાઈઓ રોતા નતું આવડતું. એટલે આવો પધારો. બધા રોઈ રોઈને થાકી રહ્યા છે. આવો પધારો બધાય. મારી નાચ આવો, મારા ભાઈઓ આવો, મારી બહેનો આવો, મારી માતાઓ આવો. બધા જેટલાને છે ને ઈચ્છા હોય ને મારા દાદાના દર્શન કરવા, વડીવાડીની જગ્યાની માલપા આવો. અને મારા દાદાના દર્શન કરેલા છે ને કોઈ દી જાશે નહીં. એટલે જય રાજા દાદા, જય લખીમાં. બધા પધારો બાપા, આવો પધારો. આ બધા ભાઈઓને બોલાવવાના છે. આ લાઈવની માલપા વારંવાર એટલે અમે જોડાવી છીએ. આ લાઈવ અમે એટલા માટે કરવી છીએ કે બહારથી બધાના દર્શન થાય, બધાને સમજવા મળે, બધાને જાણવા મળે. અને સત્યના ઓલામાં ઉભા રહ્યો, સત્યના ઓલામાં ઉભા રહ્યો તો અસત્ય રહ્યું ને એની કોઈ મિજાજ નથી. એટલે જયારે સત્યના પલડાની માલપા જયારે નથી ઉભા રહેતા ને ત્યારે અસત્યનો વિજય થાય છે. એટલે કે છે ને કે દહીંમાં અને દૂધમાં ન રહેવાય, ક્યાંક એક ઠેકાણે રહીજો. એટલે કોક હાસું હોય ને એની ક્યાંક વાત કરજો, કોક હાસું હોય એની વાતની હા પાડજો. તો સત્યનો હંમેશા વિજય જ છે ને, વિજય થવાનો જ છે. અને મારો બાપ રાજ્યો વિજય કરે જ છે. જેટલા જેટલા ઠેકાણે જઈને ઉભા રહ્યા ને મારી નાચ,
મારી દેવીએ ઇતિહાસ મારી દેવીએ ઇતિહાસ કર્યા છે, મારા બાપ રાજ્યએ ઇતિહાસ જ કર્યા છે, મારા બાપ જીવાએ મારા બાપ માલાએ એના ઇતિહાસ જ હોય, અને મારા બાપ ગોવલાના ગરીબાઈનું જે આહુડું રહ્યું ને એના ઇતિહાસ જ હોય મારી નાય. એટલે આ મસ્તક રહ્યું ને વાઘરીના છોકરા બધા વાતું કરે, ખાલી વાતું થાય. પણ તારી આખી ફોજ હોય ને, આખી દુનિયા હોય, તારી મિલિટરી હોય ને, તો ખાલી જો બે હાર્યા હોય ને, બે જીગર ઝાંપડિયા ને કાકુ ઝાંપડિયા, આ ધરતીની માલપા અમે કોઈને ભાળતા જ નથી. મારા બાપ રાજ્યએ એવી સત્તા અમને આપી છે, એવી સત્તા મારા બાપ રાજ્યએ આપી છે. જ્યાં જઈને ઉભા રહ્યા ને, જ્યાં જઈને ઉભા રહ્યા ને, જ્યાં જઈને ઉભા રહ્યા ને વિજય જ થઈ છે. એમાં ક્યાં છે ને કે સોનામાં સુગંધ કહેવાય, મારી સુગર નાચ કહેવાય. આ ધરતીની માલપા મેં વિરલા ઘણાય જોયા, આ ધરતીની માલપા મેં ઘણાય જોયા, ભાઈઓ જોયા, મિત્ર જોયા. પણ આજ મારા દક્ષની માલપા ભાગ લીધો, મારા બાપ રાજ્યની વસ્તીની માલપા ભાગ લીધો. ઈ ભડભીડની પેઢીને, ઈ મારા બાપ ગેલિયા ને ગોબરિયા ને, ઈ મારા બાપ બીજલ ને ઝાઝા જહના દેવી છે, ઝાઝા રંગના દેવી છે, ઝાઝા રંગના દેવી છે એની માને, એના બાપને, ઝાઝા રંગના દેવી એના માત પિતાને, ઝાઝા રંગના દેવી છે જે વ્યવહાર હોપ્યો છે મારા હિતેશ ભુવાને, અને ઝાઝા રંગના તો મારા મુન્ના ભીડભીડિયાને, ઝાઝા જહના તો મારા મુન્ના ભીડભીડિયાને હોય. મારી નાચ જાહેરની મારી પાસે લાખોની સંખ્યા હોય ને, તો ઝાઝા જહના ઝાઝા રંગના તો મુન્ના ભીડભીડિયાને હોય. આ આગળ બધી મારી નાચ આવી છે, અભિત સોલંકી છે, ઘણી મારી નાચ છે, બધાને ઝાઝા જહના ઓગાણિયા પરિવાર છે. મારા ભાઈઓને તો ઝાઝા જહના દેવી તે પણ મારી નાચને ઝાઝા જહના દેવી, ઝાઝા જહના દેવી ઘણા ચેખલિયા આવ્યા છે, ઘણા છે ને ધરોળિયા આવ્યા છે. એટલે બધાને ઝાઝા જહના દેવી છે, ઝાઝા રંગના દેવી છે. દખની માલપા જેને ભાગ લીધો છે, દખની માલપા જેને ભાગ લીધો છે ને, એ બધાને ઝાઝા રંગના ઝાઝા જહના. પણ વિશેષ હરસ સંઘવી થી લઈને આ નામાસણ, આ મુન્ના ભીડભીડિયાનું નામાસણ પાડું છું, કે હરસ સંઘવી થી લઈ જીગર ઝાંપડિયાનું નામાસણ પાડું છું, કે હરસ સંઘવી થી લઈ અને હાર્દિક પટેલ સુધી, એસપી ડીએસપી પીઆઈ પીએસઆઈ, આ ગૃહમંત્રી થી લઈને મુખ્યમંત્રી સુધી જે વાત પોગાડી, આની જનેતાને ધન્ય આપવાના રે, આની જનેતાને ધન્ય આપું છું, આની જન્યતાને કોટી કોટી વંદન કરું છું. ધરતી માથે અવતાર લીધો પ્રમાણ છે મુન્ના ભીડભીડિયાએ, જીગર ઝાંપડિયાએ આ ધરતી માથે અવતાર લીધો પ્રમાણ છે, આ ધરતીની માથે અવતાર લીધો પ્રમાણ છે. હું એમ કઉ છું, કદાચ આજ મરતા કાલ મરી જવી ને, કદાચ એક ટકની ખીચડી ખાવી ને, પણ પ્રમાણ છે, પ્રમાણ છે, પ્રમાણ છે, પ્રમાણ છે મારા બાપ રાજ્યની વસ્તીને. જય હો, જય હો રાજા દાદાની, જય હો લખીમાની, જય હો મારી નિવાણું નાચની દેવીની. મારી નાચને નમ્ર વિનંતી છે, મારી નાચને અમે પગે લાગીને કહેવી છીએ, સુગર સપાતર મારી ગણહલ ગુણિયલ જે મારી નાચ છે ને, પધારો, આવો આવો, અમે તમને આમંત્રણ દેવી છીએ. કારણ કે વારંવાર આ નાચની ઉપર થાય છે, સહન નથી થતું. આજ અમારે ના થયું, કાલ તમારે ના થાય. કોઈ ગરીબ માણસ હોય તો એનું શું ભાવે જોખાય મારી નાચ. આ તો મારા બાપ રાજ્યની વસ્તી છે, 300 ગાડીનો કાફલો છે, અને કાયદાસર હો, ખોટું નથી બોલતા. 300 ગાડીઓ છે, તમે કહેતા હો તો ગણાવી દઉં. અને છે ને હજારોની સંખ્યાની માલપા મસ્તક દેવા મરી જવા રોડ માથે હુઈ ગયા. આ મારા બાપ રાજ્યની વસ્તી છે. અને આજની રાત મારી નાચ જો ટપી હોત ને, આજની રાત જો ટપી હોત ને, તો દુનિયાની માલપા એમ કીધું કે કાગળવા ઊંચી નીચી થાય હો મારી નાચ. મારા ભાઈઓ, કાગળવા ઊંચી નીચી થાય હો. દુનિયાની માલપા કોઈ ભાડ્યું ન હોય ને, ઈ અમે કરી બતાવશું, અને કરી બતાવ્યું. એટલે મારા ભાઈઓને બધા તે જેટલા સાંભળતા હોય, હણતા હોય, સવારમાં ભલે તમે 10 વાગે, 11 વાગે, 8 વાગે, 1 વાગે, 2 વાગે, પણ પોગ જો વધુમાં વધુ છે ને, તમારી 1 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી રાહ જોઈશું. અને પછી જે કાંઈ વિધિ છે, જે કાંઈ કાર્ય છે, એ અમારે ચાલુ કરવું પડશે. નોય હોય, કારણ કે કોઈની વાટે બેહાય નહીં. જો અમે વાટે બેઠા હોત ને, અમે ઝીણી ઝીણી ઇન્ફોર્મેશન બધી અમે જમા કરી છે, ઝીણી ઝીણી વાતો જમા કરી. આ ખાંભી કાંઈ મળે નથી, એને જાડી સાંભળી કહેવાય. જાડી સાંભળી નહીં, પણ દૈત રાક્ષસ, રાક્ષસ હતા, રાક્ષસ. આમાં રાક્ષસ હતા. પોલીસને જવાબ નતા દેતા. અમારી સામે સાહેબને કીધું ઇન્કવાયરી કરો, નકર સાહેબ મજા નહીં આવે. એટલે સાહેબે સામે ઇન્કવાયરી કરી. અમારી નજરે અમે જોયું. મુનો ભીડભીડિયો 24 કલાક હાજર રહ્યો છો. બધા ભાઈઓ હતા, જવાબ નતા દેતા પોલીસને જવાબ. એટલે જીગરભાઈએ કીધું કે સાહેબ
આ પબ્લિક રહી નહીં હાથ મારો. ટૂંક સમયની મારી પાસે મારા બાપ રાજ્યના દર્શન ન થયા ને તો સાહેબ જોયા જેવી થાય છે. એટલે મારા બાપના દર્શન ગમે એ રીતે કરાવો, તમારી ટેકનોલોજી ગમે એ રીતે વાપરો, પણ દર્શન કરાવો સાહેબ, નકર મજા નહીં આવે. એટલે મારા બાપ રાજ્ય આપે દર્શન દીધા છે, એના દર્શન થયા છે. બધા નાના મોટા ભાઈઓને જય માતાજી. કોઈ બે શબ્દ આગા પાછા થયા હોય, વેદના છે તો માફ કરજો, એક બાળક સમજી. પણ પધારો, બધાય પધારો. હો બાપા પધારો. જય રાજા દાદા, જય લક્ષ્મીમાં, જય રાજા દાદા. હવ મારી નાચગંગા, મારા ચારેય ભાઈઓ, આજ અમારો અવતાર વેલસી દાદાના દીકરાનો ચમનભાઈ વેલસીભાઈ, જયંતિભાઈ વેલસીભાઈ, હસુભાઈ વેલસીભાઈ, જીગરભાઈ વેલસીભાઈ અને કાકુભાઈ વેલસીભાઈ, અમે બધા હાજર છીએ. સૌજી દાદાના દીકરા બધા હાજર છે. માલા દાદાના, જીવા દાદાના, મૈયા દાદાના, જસુબુઆ, મણીલાલ બધા હાજર છે. ગોપાલભાઈ ધુડાભાઈ બધા આવ્યા છે મિત્રો. તુરખાના ઝાંપડિયા તમામ મારા બાપ રાજા લખીને જીવામાલા ને દાદા જહના. આજ અમે અમર થઈ ગયા. આજ અમારો જીવન ધન્ય થઈ ગયું. મારા બાપ રાજા લખીને, મારા બાપ જીવામાલાની, મારા બાપ ગોવાની, મારા બાપ સૌજી, મારા બાપ વેલચીન, મારી માં ચંપા અમને અવતાર દીધો ને ધન્ય થઈ ગયા અમે. આજે મારો બાપ રાજો છે ને, જો મારી નાચ, આ જો મારો બાપ રાજો, આ ધન્ય અમે થઈ ગયા. અમારા બાપ રાજા છે ને આ પરસો દીધો. અમે આજ ને આજ મરી જાવી ને, આજ ને આજ મરી જાય તોય અમને ગજ છે. એટલે આ મુનો ભરભડીઓ મારી નાચ જીવતા સાક્ષી છે. કાકુભાઈએ વાત કરી, વિશાલભાઈએ વાત કરી, બરાબર. એટલે મારી નાચ કાલ કંકુ વાવવાનું છે. તો જે ધર્મ કે બે શબ્દ ધર્મના સાંભળી લેવાના છે. રાજા દાદા લખીમાના આ ચાર તવનું વેળું હતું ને ઘણા વાર થતું, આની પછી આ ન થાય એવું અહીંયા પેઢીમાં આ ચાર તવનું વેળું ભાંગવાનું છે. ધર્મનો કાયદો સાંભળી લેવાનો છે, કંકુ વાવવાનું છે. એટલે મારી સુગરનાથની જરૂર છે. એટલે મારી સુગરનાથની જરૂર છે. આવો મારી નાચના નાચ ઉપર બીજી વાર ન થાય એટલે જરૂર છે. એટલે તમામ મીઠાપરા, કુમરખાણીયા, ઝાંપડિયા અને ખાખરોડિયા, મીઠાપરા, કુમરખાણીયા, ઝાંપડિયા ચારેય ભાઈઓ જે ઘરે હોય તે તમામ ભાઈઓને વડી વાડી હવારે આવો. વાજતે ગાજતે નોબત્યું નગારા રે, અબીલ, ગુલાલ, ફૂલ, હાર અને કુળની દેવી દગાઈમાં, હગતમાં, બહુચરમાં, સવદમાં, મેલડીમાં, ગેલડીમાં, વીરદાદા અને રાજા બાપા લખીમાં. એના જય જયકાર હારે કાલ વિરમ ગામથી વડીવાડી રાજા દાદા લખીમાં, કુળની દેવી દગાઈમાં, હગતમાં, બહુચરમાં, સૌદમાં, મેલડીમાં, ગેલડીમાં, વીરદાદા એના ચરણોમાં રાજા દાદાને લઈ જવાનું ચાર તવનું વેળું ભાંગવાનું છે. ધર્મ બે અક્ષર કે એનો સાંભળી લઈ અને એનો વનો વાળી અને રાજા દાદાને કંકુ વાવી ચાર તવનું વેળું ભાંગીને ગાવડી, હગતડી, સવદડી, મેલડી, ગેલડી, શીતળામાં હપાળ દાદા ઠાકર મહારાજ અને મારા બાપ રાજાની અચલની બંધાણવાળી એના ચરણોમાં રાજા દાદાને એના બિરાજમાન કરવાના છે. એટલે હવ ભાઈઓ, હવ મારી નાચ કાલે પધારવાનું છે. તમારે બધાને આવો. ગાડીઓનો કાફલો વાય હાલ્યો હવે છે. મોટો કાફલો. આ જો અહીં કાફલો ગાડીઓનો જો.
પોલીસની ગાડી અરે કાફલો છે, આગળ પાછળ બધી ગાડીઓ છે, અમુક આગળ છે, અમુક પાછળ છે. ચારેય ભાઈઓના યુવાનોએ એટલી બધી તાકાત બતાવી છે, મરી જઈશું કે મારી નાખશું, ત્યાં સુધી ખાધું પીધું નથી 2 દિવસથી. યુવાનોએ એટલી બધી તાકાત બતાવી છે, રોડ રસ્તા બંધ કરી નાખ્યા હતા. મિત્રો, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, હર્ષદ ગોસ્વામી બાપુ, પીઆઈ કેએસ દવે સાહેબ, પીઆઈ જાડેજા સાહેબ, પીએસઆઈ રાવત સાહેબ, એસઓજી એલસીબી, અમદાવાદની સંપૂર્ણ એસપીની ટીમ, ગાંધીનગરની ટીમ તમામે મદદ કરી છે મિત્રો. અને જીવનભર અમે કેએસ દવે સાહેબને, જાડેજા સાહેબને, એસપી સાહેબને કોઈ દિવસ ભૂલી નહીં શકીએ. રાવત સાહેબ મિત્રો કોઈ દિવસ ભૂલી નહીં શકીએ. એટલે કાલ તમામ ભાઈઓ વડીવાડી આવો મિત્રો. તમામ કાર્ય ઐતિહાસિક આવાના આવા જ કર્યા છે. જે સથરાનું મેટર 2015નું હતું ભાવનગરનું, એમાં આખું ભાવનગર બંધ કર્યું. તેમાં કાકુભાઈ ઝાંપડિયા, જીગરભાઈ ઝાંપડિયા, વિનોદભાઈ વણોદિયા, પછી એમાં આખી ટીમ હતી. સરવણભાઈ ભરભડિયા, રમેશભાઈ વકીલ, પ્રકાશભાઈ અને આખી ટીમ એ ભાવનગરનો ઇતિહાસ બનાવ્યો હતો મિત્રો. સથરાકાંડનો આખી ટીમ એમાં હતી સમાજની. નટુભાઈ મકવાણાથી લઈ, નાથાભાઈ ચુનાનાથી લઈ, રમીલાબેનથી લઈ બધા મિત્રો. અંડબાર નિકોબાર એની પછી મિત્રો બેનનું કામ, જે જય માતા દાદા, જય માતાજી. ભારતીબેનનું કામ આખા ભારતમાં રેલીઓ નીકળે, એમાં કાકુભાઈ ઝાંપડિયા, જીગરભાઈ ઝાંપડિયાએ આખા ભારતમાં આંદોલન કર્યું હતું મિત્રો. આવા તો કેટલા ઐતિહાસિક કામ છે. સુરતમાં તાડની દેવીનો શક્તિ વિજયમાં મઢ તૂટતો, હીરાબાગમાં મઢ તૂટતો, ત્યારે કાકુભાઈ ઝાંપડિયા, જીગરભાઈ ઝાંપડિયા, મુન્નાભાઈ ભરભડિયા તમામ મિત્રોએ, સુરતના કાઈભાઈ, કાશીભાઈ, તમામ યુવાનોની ટીમે મદદ કરી હતી મિત્રો. અને આમાં પણ કીધું હતું કે અમે આવવા તૈયાર છે. કાઈભાઈનો ફોન આવ્યો હતો, સુરતની આખી ટીમનો ફોન આવ્યો હતો મિત્રો. કાઈભાઈ, કાશીભાઈ, હિતેશભાઈ, મુન્નાભાઈની ટીમ. બરોબર મિત્રો. અહીંયા છોકરાને મારી નાખવામાં આવ્યો ત્યારે આખી સીપી કચેરી અડધી રાતે એસપી ને સીપી સાહેબને બોલાવ્યા હતા, ગેહલોત સાહેબને. એટલે આવા તો ઐતિહાસિક અસંખ્ય કાર્ય કર્યા છે. એમાં રાજા દાદા લખીમાની દેવીએ વિજય અપાયો છે મિત્રો. એમાં બધો નાચનો સાથ સહકાર છે. અને આ દેવી પૂજક સમાજમાં ફરીવાર આવું ન થાય એ હાટું તમામ મારી નાચ સાથ સહકાર આપજો. અને મિત્રો, સિંહના ટોળાનો હોય કાકુભાઈ ઝાંપડિયા, જીગર ઝાંપડિયા અને મુન્નાભાઈ ભરભડિયા, આ 3 હોય ને એટલે હિન્દુસ્તાન આખું હલ્લે હો મારી નાચ. પણ એમાંય તે 3ની હારે 300 ભળો કે 3000 ભળો, 3 લાખ ભળો તો શું થાય? આજ ખાલી રાજા દાદાના દીકરા ભેગા થયા મુન્નાભાઈ. સત્ય બોલજો, 24 કલાકમાં રિઝલ્ટ આવ્યું પૂરેપૂરું ભાઈ. ચોખ્ખી ચેલેન્જ મારીને કીધું, અડધી કલાકમાં રાજા દાદાને પાડ્યો ન હોય તો આખું ગુજરાત હડકશે સાહેબ. અડધી કલાકમાં. અને અડધી કલાકમાં રાજા દાદાનો પાડ્યો આવી ગયો મારી નાઈટ. આખું ગુજરાત બંધ થશે એવું. આમ રોડમાં ખુલ્લેઆમ હાઈવે ઉપર માણા મરવા ઉપર પથ્થારા કરીને હુઈ ગયા હતા કે ગાડીઓ ચડાઈ ગયો. પણ રાજા દાદા અમારે જોઈએ મિત્રો. અમારી નાચ સાક્ષી છે. આ યુવાનોની, રાજા દાદાના યુવાનોની તાકાત છે. આ પોલીસના કાફલા, ગાડીઓ જુઓ, 2 ગાડીઓ જાય. પોલીસના કાફલા મિત્રો. આ રાજા દાદાના ચારેય ભાઈઓની તાકાત, મીઠાપરા, કુમરખાણીયા, ખાખરોડિયા અને ઝાંપડિયા. આ મારી નાચની તાકાત, આ બેનો દીકરીઓના હોડાની તાકાત. ઘરે રોયા છે. એક ડોશીમાં તો અહીંયા બુટિયાની દીકરી હતી, મારી માં લખી બુટિયાની દીકરી હતી. ધન્ય છે એ ડોશીમાં ને. એ ડોશીમાં પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે જોરદાર રજૂઆત કરી. યુવાનોએ રજૂઆત કરી છે કે મરી જાશું સાહેબ, પણ અહીંથી જાશું નહીં. રાજા દાદા અમારે 24 કલાક. કાકુભાઈએ તો પીઆઈની સામે મુન્નાભાઈએ, હું તો નાનો બાળક છું, હું તો બહુ કાંઈ નથી, મારી વાત કોઈથી કરતો જ. તમારો બાપ રાજ્યો લખડી કરે, આપણેથી 5 ગ્રામનો પાંદડો ન હલે.
આપણે ઓકાત નથી, તાકાત નથી. આસલપુર વડીવાડી આપણે ઓલું વટી ગયા છે આપણે ઈ કાકુભાઈ ઝાપડિયા પીઆઈ ની સામે મુન્નાભાઈએ જે ચેલેન્જ કરી ને મિત્રો કે કાલ ગુજરાત ભડકે બળશે સાહેબ, સમજ્યા તમે? ગૃહમંત્રી અને મુખ્યમંત્રી મોદી સાહેબ સુધી લઈ જશું. જો એક 10 વર્ષની દીકરી હાટું અમે આખા ભારતને બંધ કરતા હોય, આ તો અમારો બાપ રાજો છે અને અમારી દેવી છે. આની હાટું મરી જશું, 100 જણા મરી જશું. 100 અમે મરવી તો સામે કેટલાને મારી નાખવી? નાચમાં બીજી વાર ન થાય. આ રાજા દાદાના દીકરાઓને આ કાયદાની ચેલેન્જ કરી હતી. અને મિત્રો આ ભાઈઓને નાચને એટલે કાલ કહેવી છે કે આવો નાચમાં બીજી વાર આ કાયદો ન થાય. ઈ હાટું બીજી નાચમાં ન થાય, ઈ હાટું અમે તમને બધી નાચને કહેવી છે. આવો બધા સાથ સહકાર આપી તમારી હાટું આવો, અમારી હાટું નહીં. તમારી હાટું આવો, દેવી હાટું આવો, બાપ હાટું આવો. અમે તમારી હારે છવી. અને મારી નાચમાં અડધી રાતે કાકુ ઝાંપડિયાએ, જીગર ઝાંપડિયા બલિદાન આપ્યા છે, મસ્તક આપ્યા છે, અને મુન્ના ભરભીડિયા આપે છે, ને હજી અમે આપશું. અત્યારે જો નાચમાં મુન્ના ભરભીડિયા સિવાય કોઈ નાચ આવી નથી. અમિત ભરભીડિયો, મુન્નો ભરભીડિયો અને ઓગાણિયા પરિવાર, અમુક ધરોળિયા ભાઈઓ, અમુક ચેખલિયા ભાઈઓ, અમુક બીજી નાચ આવી છે થોડી ઘણી, પણ કોઈ નામચીન આગેવાન, કોઈ નામચીન મારી નાચ કોઈ અત્યાર સુધી આવી નથી. અમે આખા ભારતના દેવી પૂજક સમાજમાં અડધી રાતે મસ્તક કાકુ ઝાંપડિયા, જીગર ઝાંપડિયા આપ્યા છે, મુન્ના ભરભીડિયા આપ્યા છે. લાવો તો 2 શબ્દ કહું ભાઈ. આ વાત આવી ને વાત એટલે 2 શબ્દ ફોન હાથમાં લીધો. આ જીગર ઝાંપડિયા અને કાકુ ઝાંપડિયા અને મુન્નાભાઈ ભીડભીડિયાનું નામ અત્યારે લેવી છીએ અમે, અને અમે જિંદગીમાં જીવશું ત્યાં સુધી લઈશું. હે ભાઈ, મારી નાચ હાટું થઈને ગમે તારે અમારે નાના નાના બાળ બસા છે, અમારે બાયડી છોકરા છે, અમારે ઘર છે, કોઈ આવી નથી. અને ભાઈ અમે ગમે ના આગની માલપા કૂદી પડવી છીએ તો આવડો અમારો જ ફરજ આવે છે. મારી નાચ હે મારી નાચ આવડો અમારા ફરજમાં જ બધું આવતું હોય છે ને. તમારા ફરજમાં કાંઈ નથી આવતું. જ્યારે અમારી વેળા દુબળાઈ આવી ને એટલે આજ સંભાળવા પડ્યા. હો, કોઈ દી અમે સંભાળતા નથી. કોઈ દી અમે એમ નથી કહેતા કે તમે અમારામાં આવો, રાજા દાદા આવી આ અમારું નાચને કેવી છે? આ અમારું અટકેલું ઉકારી દો, એવું અમે કોઈ દી કહેતા નથી. અને અમે છે ને કે છે ને બધા વાતું કરે ડોન, અમે કેવડા ડોન છે ને એ પોતાને અમને નથી ખબર. અને સિંહના ટોળા ન હોય બાપ, સિંહના ટોળા ન હોય, બરાબર છે? આ 3 સિંહ રહ્યા ને, એ 3 રહ્યા ને એ ભારતભરની માલપા, પછી દિલ્હી હોય, મુંબઈ હોય કે ઓલ ઓવર ગુજરાત હોય, પણ સત્તાને હલાવવાની તાકાત રાખવી છે. હો, એટલે જરૂર બધાને પડશે અને જરૂર પડે. એક ફોન નથી આવ્યો હારા બેઠક વાળાનો ફોન નથી આવ્યો કે બાપ રાજાની ખાંભીને છે ને કાઢી ગયા છે, એવો એક સિંગલ ફોન નથી આવ્યો કોઈનો. સુરેશ કાબાનો આવ્યો હતો. એટલે અમુક નાચનો જે ફોન આવ્યો છે, સુરેશ કાબાનો ગોવાથી ફોન આવ્યો, અમુક મારી નાચનો ફોન આવ્યો છે, પણ અમુક જે રહ્યા ને અમુકનો અત્યાર સુધી ફોન નથી આવ્યો. આવી વાતમાં નાચ એટલે આવી વાતની મારી મારી નાચને ફોન કરવો પડે. આ ફોન એટલા માટે મેં હાથમાં લીધો કે અમે અમારા મસ્તકની જીવની પરવા નથી કરતા. જ્યાં જ્યાં કિસ્સા બન્યા છે ને એ કિસ્સાની મારી પાસે અમે પરવા નથી કરી. અને તમે અમારો ઇતિહાસ કાઢીને જોઈ લેજો. અમારું છે ને બધું એવિડન્સ આરે છે, અમારા ફેસબુકમાં બધું એવિડન્સ છે, અમારી લાઈવમાં એવિડન્સ હોય. એટલે અમારી દેવી, અમારો બાપ અમારી ભેગો છે. પણ મારી નાચ રહે ને, મારી નાચે મરવું, મારી નાચે તરવું, મારી નાચથી અમે મોટા નથી. એટલે આવડો ટકો રહ્યો ને આજ, એટલા માટે મારી નાચને કરવી છે કે હજી સમય છે આવો કાંઈ, અને આવી અને એક આવો દાખલો બેહાડવી ભેગા થઈને, તમારી હાટો દેવી નાચની દેવી એક ભેગા થઈને દાખલો બેહાડવી કે આવો મારી નાચે વડીવાડીની જગ્યાની માલપા, મારા બાપ રાજ્યની અવસળ જે ધામ છે મારા બાપ રાજ્યનું, એ અવસળ ધામની માલપા છે ને એક કાયદો કરવી. આ કાયદાને લઈને અમે કરવાના જ છવી. હો, અમે કરવાના જ છવી. અને એનો સહ લેવો હોય ને તો બધા આવો
એટલે અમે કાયદો કરવી ને ના મારી નાચ ને ઉભું રહેવું પડશે. ભાવિત છો હાલો વિશાલ. જય બોલો રાજા દાદાજી જય જય બોલો રાજા દાદાની બોલો રાજા દાદાની એક મિનિટ મને બી બતાવો. જય 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 બોલો પાંચ વીર દાદાની બોલો મારી 99 નાચની દેવીની બોલો મારી 99 નાચની દેવીની. બધા બધા આ બધું સાઈડમાં આવી જાઓ. બધા બધા હાંડા આવી જાઓ. બધા દર્શન કરી લો. આ બધું આવી જાઓ. બધા બસ બસ નાના રાખજે મુન્નાભાઈ. વિડીયો કરો વિડીયો. વિશાલ વિડીયો કર. અભિત એટલે બટન કેમ નથી ઉકળતું? બોલો રાજા દાદાની બોલો લક્ષ્મી માની બોલો કુળદેવીની બોલો કુળદેવીની બોલો કુળદેવીની બોલો 99 નાચની દેવીની બોલો સનાતન ધર્મની બોલો પોલીસ પરિવારની બોલો પોલીસ પરિવારની બોલો એસ દવેની બોલો એસ દવેની બોલો એસપી સાહેબની બોલો ગૃહમંત્રીની બોલો પીઆઈ જાડેજા સાહેબની બોલો પીએસઆઈ રાવત સાહેબની બોલો પોલીસ સ્ટાફની. જય દાદા જય દાદા. આ મારા બાપ રાજ્યનું ધર્મ છે. આ મારા બાપ રાજ્યનું પૂન છે. આ મારા બાપ રાજ્યનું ધર્મ કહેવાય. બધાને આવવા દો. ના ના શાંતિ રાખો. શાંતિ તમારા બાળ બચ્ચાનું બોલો રાજા દાદાની બોલો રાજા દાદાની. ક્યાં જો ઓલો ભાઈ હે અને કબા કબા અમર રાખે. કેજી જરૂર પડે ને 2 મિનિટ થઈ ગયું હમણાં પછી હમણાં મારી માં મેલડી અને પોલીસ સ્ટાફને જેને જેને મદદ શાંતિ રાખો ને ભાઈ. એના માટે મેલડી એ બધા આવે પગે લાગી દીધું. ક્ષત્રિય કોણનો ગોયલ સાહેબને, દવે સાહેબને, રાવત સાહેબને, એસપી સાહેબને, તમામ પોલીસ સ્ટાફને તમને કોટી કોટી અભિનંદન. કોટી કોટી અભિનંદન. કોટી કોટી અભિનંદન.
બધાને આવી જાવ હાલો ભાઈ બધા આવી જાવ બધા ભાઈઓને આવી જાવ અહીંયા પકડો બધી ગાડી બધા ભાઈઓને આવી જાવ પકડો હું હાથ ધોતો ભાઈ 2 મિનિટ આપણા ચારે ભાઈઓ છે ને 500,000 રૂપિયા આપો મીઠા બ્લોક મરખાણી આપણે છે ને હાર ફૂલ ને લઈ જાઓ અને ફૂલની પથારીમાં દાદાના બે આડવાના લઈ જાવીને ના ફૂલથી દાદાનું સ્વાગત કરવાનું છે આપણે એટલે છે ને બોલા બોલા બાપા અહીંયા લઈ જાઓ એ કાયદાના હિસાબે કરવું જ પડે મારી વાત જીગરભાઈ તમે ભૂલા આ વખતે તમે આયા છે આયા ફૂલ ભરી અત્યારે રાતના ચા બોલાવશે મારા દાદા હા બસ કંકુર સાંડવો કરી દો અરે ધર્મના કામમાં આડા નથી પડતા યાર કંકુ મળે તો કંકુ લાવવું પડશે દાદો આપો આવ્યો છે કાલે બપોરે પંચનામું કરીને પછી રસીદ આપશે કે વાત નથી એમને સાહેબે કીધું એ નથી વધારે બીજી વાત છે સાહેબે એમ કીધું કે સવારે એનું બધું પંચનામું કરીને અમે તમને બપોરે તો લીગલી અમારે બધું લીગલ ખાઈ જશે તો કાર્યવાહી લીગલ જ કરવાની વાંધો એમને બધું લીગલ જ મીડિયા કરાવવું. આપણે બધા બધું લીગલ જ કરાવવું. ઈ તો કે છે આગળ એક ગાડી વાહી એક ગાડી ને વચમાં એક ગાડી લેવા દે વાત કરી લેવી એને બાકી મેકવાનું ખાતું લેવી છે. નકર આપણે ચાહવી ને તો ડાયરેક્ટ ખામીર ન લઈ હોતો ને ચાહવી. પણ મારી વાત સાંભળ વાયલી જે કાર્યવાહી પૂરી કરાવી છે ને એની પાસે આની મારી પાસે જેટલાના નામ છે અને જેટલા આ કૃતિમાં સામેલ થયા છે એ કઈને મેકવાનો થતો નથી નથી એટલા ખોસના ઘા કર્યા એકને મેકો શું કરવામાં વજનમાં એ બધી ખબર છે ગેંગ પણ અહીંયા છે ને આ ગાડી આઈને જ લેવી પડે આગળ એક ગાડી લઈ લો એક પાસે લઈ લો ગાડી આઈને જ લેવી ગાડી આખી પાછી નીકળે આને ઉતારવાના નહીં ભલે તમે ના અંદર નહીં ચોકીમાં નહીં પણ આ ચા ઘડવું તો ખરા જ નહીં એટલે એ અંદર જાઓ તમે આયા શું ફૂડ ઘણા ઉભા છો